वज्रायाणं नमो लोये सव्वसाहं नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकर्ण श्रावकाचार ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાસુખદાસજી સાહેબની ટીકાના આધારે શિક્ષાવ્રતમાં જે વૈયાવ્રત જેને બીજું નામ અતિથિ સંવિભાગ વ્રત છે એમાં 116 નંબરનો શ્લોક છે રત્નકर्ण શ્રાવકાચાર સદાસુખદાસજી સાહેબની ટીકામાં 175 પેજ। શું કહે છે જો અહીંયા હવે દાનનો વિશેષ પ્રભાવ કહેવાવાળો શ્લોક કહે છે અહીંયા क्षितिगतमेव वटबीजं पात्रगतं दानमल्पमपि काले फलति छाया विभवं बहुफलमिष्टं शरीरभृतां। શું કહે છે નીચે જો સમય પર સત્પાત્રને આપેલું દાન થોડું પણ હોય તો સુંદર પૃથ્વીમાં વાવેલા વટના બીજ સમાન પ્રાણીઓને છાયા અર્થાત મહાત્મ્ય, ઐશ્વર્ય તથા વૈભવ અર્થાત ભોગ ઉપભોગની સંપદા રૂપ વાંછિત ઘણું ફળ આપે છે। એટલે પાત્ર દાનનું અચિંત્ય ફળ છે। પાત્ર દાનના પ્રભાવથી સમ્યક્ત્વ ગ્રહણ થાય છે। આ વ્યવહારની શૈલી છે। આ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને ત્યાં પાત્રને દાન દીધું તો ત્યાં પાત્ર દાનથી સમ્યક્ત્વ થાય છે એવું જાતિનો ઉપચાર છે। પાત્ર દાનના પ્રભાવથી સમ્યક્ત્વ ગ્રહણ થાય છે એટલે પાત્ર દાન તો કરે પણ સમ્યક્ત્વ ગ્રહણ નહીં કરે તો એના પર ઉપચાર નહીં આવે અને એ પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પાત્ર દાન પર તો માત્ર ખાલી ઉપચાર જ આવે છે। કોઈ પાત્ર દાન કર્યા કરે અને એમ આશા રાખે કે મને સમ્યક દર્શન થઈ જશે તો એમ 3 કાળમાં બની શકે નહીં એવું। સમ્યક્ત્વ રહિત મિથ્યા દ્રષ્ટિ પણ પાત્ર દાનના પ્રભાવથી ઉત્તમ ભોગ ભૂમિમાં જઈ ઉત્પન્ન થાય છે। સમ્યક્ત્વ રહિત મિથ્યા દ્રષ્ટિ પણ પાત્ર દાનના પ્રભાવથી ઉત્તમ ભોગભૂમિમાં જઈ ઉત્પન્ન થાય છે। બરાબર છે કે નહીં? પુરાણની અંદર એવી ઘણી ઘટનાઓ છે કે દાન દીધું અને ભલે અજ્ઞાન દશા હોય, મિથ્યાત્વ હોય, છતાં પણ જેમ વજ્રજંગ અને શ્રીમતીના જીવ અજ્ઞાન દશા હતી, આહાર દાન દીધું, ભૂંડ, નોળિયો, સિંહ, વાંદરો ભોગભૂમિમાં ઉત્પન્ન થવાનો પ્રસંગ આવ્યો ને ત્યાં હવે અહીંયા કહે છે કેવી છે ભોગભૂમિ હવે આ અને જો આ પાત્રની વાત છે ને એટલે એક તો પાત્ર દાનમાં થોડીક અસ્થિથી પણ પહેલાં વાત કરી દઈએ થોડીક આપણે। પાત્ર શબ્દ છે ને બીજું દાન શબ્દ છે તો ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આપણને મળશે પણ ખરી આ બધી વાતો। આત્મામાં એક સંપ્રદાન નામની શક્તિ છે તો અતિન્દ્રિય આનંદનું દાન એ દેનાર પોતે, એ અતિન્દ્રિય આનંદનું દાન લેનાર પણ પોતે, દાતાર પણ પોતે, પાત્ર પણ પોતે
અને દાનમાં જે દેવામાં આવે એ પણ પોતે આમ છે, અંદરમાં તો પરમાર્થ તો એમ છે. બહારમાં વ્યવહારમાં દાન દેનાર દાતાર પણ જોઈએ, લેનાર પાત્ર પણ જોઈએ, અને જેનું દાન દેવામાં આવે એ દ્રવ્ય પણ જોઈએ. એ ત્રણ જુદું પડી જશે. પેલું તો અંદરમાં આત્મામાં જ બધું સમાઈ જશે. અને આ ગુરુદેવશ્રીનો ઉપકાર છે કે આ શૈલી જે છે એ એનું દરેક સમયે દ્રષ્ટિ પ્રધાન શૈલીની ચર્ચા હંમેશા ગુરુદેવશ્રીએ ચરણાનુયોગના ગ્રંથોમાં પણ એ વાતને ક્યારેય પણ તિરોભૂત કરી નથી, ઢાંકી નથી, હંમેશા એને મુખ્ય રાખેલી છે. હવે જોઈએ કેવી છે ભોગભૂમિ. એક કર્મભૂમિ હોય છે ને બીજી ભોગભૂમિ. આ મનુષ્ય અને તિર્યંચ માટે કર્મભૂમિ અને ભોગભૂમિ એ એની વાત છે. જો જ્યાં 3 પલ્યનું આયુષ્ય, અને 3 પલ્ય એટલે સમજો ને ઘણા વર્ષો થઈ જાય સમજો, અને આ જીવ અનંતવાર ગયો પણ ખરો ત્યાં. જ્યાં 3 પલ્યનું આયુષ્ય એટલે અસંખ્ય વર્ષોનું આયુષ્ય, બીજી સાદી ભાષામાં અસંખ્ય વર્ષોનું આયુષ્ય. અને અસંખ્ય વર્ષોનું આયુષ્ય એ મતિશ્રુત જ્ઞાનનો વિષય પણ નથી. અસંખ્ય તો અવધિ જ્ઞાનનો વિષય થઈ જશે. સમજાય છે કે નહીં? હવે આમાંથી આપણે આમ બીજો વિચાર કરવો તો એમ કરી શકીએ આપણે કે હવે અસંખ્ય વર્ષોના લાંબા આયુષ્ય મળ્યા તોય જીવે પોતાનું કામ ના કર્યું. હવે આ 60-70 વર્ષની ઉંમર, 80 વર્ષની ઉંમર, હવે એની અંદર કેટલી બધી લલોથણ લઈને જીવ બેઠેલો છે. હવે પૂર્વે આટલા લાંબા આયુ મળ્યા, આ કોઈ કાલ્પનિક વાતો નથી, વાસ્તવિકતા છે ને. હવે આ મનુષ્ય પર્યાય જૈન કુળના મોટા ભાગનો સમય તો એમને એમ નીકળી ગયો. હવે થોડા બચ્યા છે કે નહીં એ ખબર નથી. તો વિચાર કરવો જોઈએ ને. જો જ્યાં 3 પલ્યનું આયુષ્ય, 3 કોષ ઊંચું શરીર, અદ્ભુત સુંદર રૂપ, સમચતુરસ્ત્ર સંસ્થાન એટલે આકાર, શરીરનો આકાર, મહાબલી પરાક્રમી મનુષ્ય હોય છે. સ્ત્રી પુરુષોનું યુગલ ઉપજે છે ત્યાં. 3 દિવસ વીત્યા પછી જ્યારે કદી કંઈ આહારની ઈચ્છા થાય છે ત્યારે બોર જેટલો આહાર કરી ક્ષુધા વેદના રહિત થઈ જાય. 3 દિવસ થયા અને પછી બોર જેટલો આહાર લીધો ને પછી 3 દિવસ પછી વાત. અને એ પણ ક્યાંથી? 10 પ્રકારના કલ્પવૃક્ષોથી પ્રાપ્ત ઈચ્છિત ભોગોને ભોગવે છે. ઈચ્છિત ભોગોને ભોગવે છે. જ્યાં ઠંડી ગરમીની વેદના નથી. શિયાળામાં ખૂબ ઠંડી પડે ને ઉનાળામાં ખૂબ ગરમી થાય, ઠંડી ગરમીની વેદના નથી. વર્ષાનું કષ્ટ નથી. પાણી ખૂબ પડે, મુશળધાર વરસાદ, અતિવૃષ્ટિ થઈ જાય, અનાવૃષ્ટિ, એવું બધું હોતું નથી. દિવસ રાત્રિનો ભેદ નથી હોતો. સદાય ઉદ્યોતરૂપ અંધકાર રહિત સમય ચાલે છે. કલ્પવૃક્ષ છે ને ત્યાં, તો એ કહે છે કે ત્યાં એ અંધારાનો પ્રશ્ન રહેતો નથી. શીતળ મંદ સુગંધિત પવન નિરંતર વહે છે. ભૂમિમાં ધૂળ, જમીન, એમાં ભૂમિમાં ધૂળ, પથ્થર, ઘાસ, કાંટા, કાદવ વગેરે હોતા નથી. સ્વચ્છતા અભિયાનની જરૂર નથી હોતી ત્યાં. સ્ફટિકમણી સમાન ભૂમિ છે. ત્યાં જીવનભર રોગ નથી. સમજાય છે કે નહીં? જીવનભર રોગ નથી. પછી શોક નથી. આનું મરણ થઈ ગયું ને આનું મરણ થઈ ગયું, આનું મરણ થઈ ગયું, આનું મરણ થઈ ગયું.
અને તાવ આવીને બીમાર પડી ગયા, અને એ કહે છે કે એવો શોક નથી ત્યાં, શોકના કશાય કહેવાય ને, ત્યાં જીવનભર રોગ નથી, શોક નથી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ આવે છે, આ આવે છે, કશું નથી આવતું ત્યાં, શોક નથી, બુઢાપો નથી. બરાબર છે કે નહીં? જો આ ઘણાને બુઢાપો દેખાડવાનું નથી ગમતું હોતું ને, સમજાય છે કે નહીં? આવી તો જાય પણ ઢાંકવાના મિથ્યા પ્રયત્ન કરતા હોય છે ને. આ કહે છે કે ભોગભૂમિના જીવોને બુઢાપો હોતો જ નથી, એટલે ભોગભૂમિમાં જવાનો એવો જે અભિપ્રાય રાખે છે, ભોગભૂમિમાં નથી જતા, નરક ભૂમિમાં જાય છે. સમજાય છે કે નહીં? બુઢાપો નથી, ક્લેશ નથી, જ્યાં સેવક નથી, માલિક નથી, નોકર ચાકર, આ અમારા નોકર ને આમે એના માલિક, એવું ત્યાં હોતું નથી. સ્વ પર ચક્રનો ભય નથી, કોઈ આવીને મારશે, નુકસાન કરશે, બીજું કરશે, એવું હોતું નથી ત્યાં. ષટકર્મરૂપ આજીવિકા કરવી પડતી નથી, જે અસી મસી, કૃષિ, વાણિજ્ય, વિદ્યા, શિલ્પ, એ બધું કરો અને બધી મજૂરી કરો અને પેટ ભરો, એવું ત્યાં હોતું નથી. એવી જાતિના વિશેષ પુણ્યવાન જીવો ત્યાં ઉત્પન્ન થતા હોય છે. હવે જે કલ્પવૃક્ષ ત્યાં જે હોય છે ને એની વાત કરે છે. કલ્પવૃક્ષ 10 પ્રકારના હોય છે. તુર્યાંગ, પાત્રાંગ, ભૂષણાંગ, પાનાંગ, આહારાંગ, પુષ્પાંગ, જ્યોતિરાંગ, ગૃહાંગ, વસ્ત્રાંગ ને દીપાંગ. હવે એના એક નામ, એનું શું કામ હોય છે? તો તુર્યાંગ જાતિના કલ્પવૃક્ષ વાંસળી, મૃદંગ ઇત્યાદિ કર્ણ ઇન્દ્રિયને તૃપ્ત કરવાવાળા વાજિંત્ર આપે છે. પાત્રાંગ જાતિના કલ્પવૃક્ષ રત્ન સ્વર્ણમય અનેક પ્રકારના નેત્રોને આનંદકારી કળશ, દર્પણ, ઝારી, આસન, પલંગ આદિ સમસ્ત પ્રકારના પાત્ર આપે છે. સમજી ગયા કે નહીં? રત્ન સ્વર્ણમય, સોનાના પલંગ હોય ને એમાં રત્ન જડેલા હોય. ખ્યાલ આવે છે કે નહીં? ખુરશીઓ સોનાની હોય, સોફા સોનાના હોય. જો એ કહે છે કે સમસ્ત પ્રકારના પાત્ર આપે છે. ભૂષણાંગ, એ ભૂષણાંગ જાતિના કલ્પવૃક્ષ અનેક પ્રકારના આભૂષણ ક્ષણ ક્ષણમાં પહેરવા યોગ્ય હાર, મુગટ, આ સોનીના ત્યાં બનાવવા આપ્યા અને માર્કેટ શોપિંગ કરવા ગયા ને લેવા જેવું પડે એવું બધું ના હોય ત્યાં. જો હાર, મુગટ, કુંડલ, વિંટી વગેરે અંગોને ભૂષિત કરવાવાળા તથા મહેલને, દ્વારને, શૈયાને, આસનને, ભૂમિને ભૂષિત કરવાવાળા અનેક આભૂષણ આપે છે. જેમ ઘરની અંદર પ્રવેશ માટે પેલા તોરણ વગેરે હોય છે ને, તો એ ઘરને પણ સજાવવાનું કામ કરે. પાનાંગ, પાનાંગ જાતિના કલ્પવૃક્ષ અનેક પ્રકારના, એટલે નાના પ્રકારના, એટલે અનેક પ્રકારના પીવા યોગ્ય શીતલ સુગંધિત પાણી આપે છે. આહારાંગ, આહારાંગ જાતિના કલ્પવૃક્ષ અનેક સ્વાદરૂપ અનેક પ્રકારના આહાર આપે છે, પરંતુ ત્યાં ભૂખનું દુઃખ જ હોતું નથી. કહ્યું ને 3 દિવસ 4 દિવસ પછી ભૂખ લાગે ને બોર જેટલું લે વાત પૂરી થઈ જાય. પણ આ પુણ્ય બતાવું છે કે આવું પુણ્ય હોય છે. ભૂખનું દુઃખ જ હોતું નથી. યદિ ભૂખ હો તો વિવિધ વ્યંજન મિષ્ટ ઇષ્ટ પ્રતીત હો. ભૂખ જ નથી ને, એટલે રોગ વિના ઔષધિને કોણ લે? આ બધી ભોજનની બધી સામગ્રીઓ છે ને, આપણે આ જે ભોજનની અંદર શીરો ને શું કહેવાય ને બધું અલગ અલગ વસ્તુ બનાવીએ, બાસુદી ને આ તે બધી તો ઔષધિ છે. ક્ષુધા નામનો રોગ છે ને પેલી તો એની શું છે? ઔષધિ છે. બધી દાળ ભાત રોટલી શાક બધું ઔષધિ છે. સલાડ જે છે, કેરીનો રસ, બધી દવાઓ છે. એ તો બધી એ ઔષધિને કોણ લે? અને આજે સવારે હતી ને ઔષધિની વાત આવી હતી ને. જન્મ મરણને મટાડવાની એક ઉત્તમમાં ઉત્તમ ઔષધિ હોય તો પુણ્ય પાપના ભાવોથી ભિન્ન પોતે ચૈતન્ય ચમત્કાર માત્ર છે એવી ભાવના ભાવવી
એ એક ઉત્તમ ઔષધ છે. આગળ, ભોગભૂમિના જીવોને રોજ ભૂખ લાગતી નથી. 3 દિવસ વીતી ગયા પછી બોર જેટલું થોડુંક ભોજન કરી લેશે. પછી પુષ્પાંગ જાતિના કલ્પવૃક્ષ અનેક પ્રકારના કોમળ સુગંધિત ફૂલોની માળા, આભૂષણ વગેરે આપે છે. જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષોના પ્રકાશથી સૂર્ય ચંદ્રમાં દેખાતા જ નથી. સમજી ગયા ને? સૂર્ય અને ચંદ્ર હોય તો ખરા, પણ આ જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષનું જ એવી જાતિનું તેજ હોય છે કે પેલું શું થાય છે? ઢંકાઈ જાય છે. જેમ દિવસે આકાશમાં તારા દેખાતા નથી, પણ તારા હોય તો છે ને. આકાશમાં તારા સ્ટાર હોય તો છે, પણ દિવસે નથી દેખાતા, કેમ કે સૂર્યનો પ્રકાશ છે ને, એટલે એ ઢંકાઈ જાય છે. અને રાત્રે અંધારું થાય એટલે એ ટીમ 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 ત્યાં દેખાય છે. એવી રીતે આ જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષનું તેજ એવું હોય છે કે સૂર્ય પણ શું થાય છે? ઢંકાઈ જાય. સૂર્યચંદ્ર બધું ઢંકાઈ જાય છે, એવું એનું તેજ હોય છે. અને એટલા માટે તો આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર જે કાળચક્રનું પરાવર્તન થાય, ત્યાં જે આ ભોગભૂમિ છે ને, એ અસ્થિર ભોગભૂમિ કહેવાય. અને કેટલાક સ્થાનોમાં સ્થિર ભોગભૂમિ હોય છે, હરિક્ષેત્ર વગેરે, ઉત્તર કુરુ, દેવકુરુમાં. તો આ જે રોટેશન થાય, જે આ ભરત અને ઐરાવતમાં, જે આપણે સોનગઢમાં પંચકલ્યાણકમાં જોયું પણ ખરું, કે એકદમ ભોગભૂમિનો પૂરો થવાનો કાળ ને કર્મભૂમિનો પ્રારંભ થવાનો કાળ. તો એ કહે છે કે પેલા આકાશમાં સૂર્ય અને ચંદ્ર દેખાવા લાગ્યા, તો બધા ગભરાવા લાગ્યા કે આ આકાશમાં શું દેખાવા લાગ્યું, શું દેખાવા લાગ્યું, આટલા સુધી આ શું દેખાય છે, આ ક્યાંથી આવ્યું? તો પહેલાં હતું તો ખરું જ, હતું તો ખરું, પણ હવે શું થયું કે આ જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષ શું થવા માંડ્યા? એ મુરઝાવા માંડી ગયા, એનું તેજ ઓછું થઈ ગયું. એનું તેજ ઓછું થયું એટલે પેલું દેખાવા લાગ્યું, દેખાવા લાગ્યું એટલે બધા ગભરાયા. અને ગભરાયા એટલે પછી જે 14 કુલકર જે હોય છે, અંતિમ કુલકર નાભિરાય થયા, ઋષભદેવના પિતાશ્રી. એ કુલકર જે છે એ બધાને બધી વ્યવસ્થા બતાવે છે, સમજાવે છે, સાંત્વના આપે છે કે કંઈ ચિંતા કરવાનું કશું કારણ છે નહીં. આ હવે માત્ર ભોગભૂમિનો અંત થવાનો આવ્યો છે ને કર્મભૂમિનો પ્રારંભ થશે, એટલે આવી જાતિની ઘટનાઓ ઘટે છે, એમ છે. જો ગૃહાંગ જાતિના કલ્પવૃક્ષ 84 ખંડ સુધીના સુંદર ચિત્ર વિચિત્ર રત્નોથી શોભાયમાન અનેક પ્રકારના મહેલ આપે છે. લો હવે 84 ખંડ એટલે મારે 84 BHK થયું ને? 84 ખંડ એટલે 84 BHK, એવું જ થયું ને? હા હા, 84 ખંડ સુધીના સુંદર અને 84 એટલા, અને એની અંદર પછી બધા સોનાના પલંગ ને એ બધું તો ખરું પાછું, બધું સમજાય છે કે નહીં? હવે અત્યારે વર્તમાનમાં તારે એક થોડુંક જરાક આવું પોલિશ કરાવ્યું ને આવું બેડ કરાવ્યું ને આવું શું કહેવાય ને કે આવું એસી નખાવ્યું ને આવું ફ્રીજ નખાવ્યું, એમાં તો હા હા, એમાં થોડાક આભૂષણ બનાવ્યા હોય, સમજાય છે કે નહીં? શું કહેવાય, પહેરવાના ઓઢવાના કંઈ હોય, એમાં તો હા જો કેટલા અંદરમાં રાગ દ્વેષ કરે, પહેરવા કરતાં દેખાડવાના વધારે રસ હોય, સમજાય છે કે નહીં? જો હા, સૂર્યના પ્રકાશથી એટલે જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષોનો, આ ગૃહાંગ જાતિના કલ્પવૃક્ષ 84 ખંડ સુધીના સુંદર ચિત્ર વિચિત્ર રત્નોથી શોભાયમાન અનેક પ્રકારના મહેલ આપે છે. વસ્ત્રાંગ જાતિના કલ્પવૃક્ષ અનેક પ્રકારના ઈચ્છા અનુસાર પહેરવા યોગ્ય વસ્ત્ર, શૈયા, આસન, બિછાવણું, પાથરણું એ બધું આપે છે. ત્યાં કોઈ શું કહેવાય શોપિંગ કરવા જવું પડે એવું બધું હોતું નથી. બસ આ કલ્પવૃક્ષ હોય, યાચના કરે, વિકલ્પ કરે એટલે મળી જાય. પણ સાથે એક વાત આટલું વાંચી લે પછી જુઓ, દીપાંગ જાતિના કલ્પવૃક્ષ અંધકાર ન હોવા છતાં પણ દીપમાળાની શોભા બનાવી રાખે છે. અંધકાર નથી હોતો, ઘણાના ઘરની અંદર લાઇટો તો હોય પણ ઉપર પેલું ઝુમ્મર એમને એમ લાઇટો એ જરૂર ના હોય. ઘરમાં લાઇટો છે, બરાબર છે, 2 લાઇટ કરી દીધી કે 1 લાઇટ કરી દીધી, પણ પેલું ઝુમ્મર હોય એની અંદર કેટલી નાની 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 લાઇટો હોય ને, હવે એની એ શું છે, એ અહીંયા જે લખ્યું છે ને કે એ શોભા, દીપમાળાની
શોભા બનાવીને રાખે છે એવી જાતિનો ત્યાં આગળ પુણ્યનો નિયોગ જોવામાં આવે છે. પણ એક વાત સમજવી, અહીંયા તો એ જે લાઇટો જે આ બધા હોય ને એની અંદર આ બધા નાના ત્રસજીવો આવીને ત્યાં મરે છે. ભોગભૂમિની અંદર આવી જાતિના 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય આવી જાતિના વિકલત્રય જીવો ત્યાં હોતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? એવું નથી. ત્યાં એવી જાતિનો હિંસાનો દોષ નથી લાગતો. અને ભોગભૂમિના જીવો નિયમથી દેહ છૂટ્યા પછી નિયમથી દેવગતિમાં જશે. નિયમથી દેવગતિમાં આપણે ભણ્યા છીએ આ બધું. જો તમને ગતિ આ ગતિમાં નિયમથી દેવગતિમાં જશે. અને એમાં જે આ ભોગભૂમિમાં સમ્યક દ્રષ્ટિ જીવો છે, સમ્યક દ્રષ્ટિ એ નિયમથી સૌધર્મ અને એશાન સ્વર્ગમાં જશે. અને જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે એ ભવનવાસી વ્યંતરને જ્યોતિષીમાં જશે દેવગતિમાં. એમ છે. જો દીપાંગ જાતિના કલ્પવૃક્ષ અંધકાર ન હોવા છતાં પણ દીપમાળાની શોભા બનાવી રાખે છે. પણ આ બધામાં 10 પ્રકારના કલ્પવૃક્ષનો માઇનસ પોઈન્ટ એ છે કે બધાની પાસે યાચના કરવી પડે છે, ભીખ માંગવી પડે છે. સમજાય છે કે નહીં? હાથ લંબાવવો પડે છે. અને અહીંયા કહે છે કે તારું અંદરમાં શુદ્ધાત્મ તત્વ આવી રીતે યાચક બનીને ભીખ માંગવી પડે. 5 ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રીમાંથી સુખ મળે એ વાસ્તવમાં અંદરમાં તારી ચૈતન્યની જે ભોગભૂમિ છે અંદરની, તો એનો એક વખત ઉપભોગ કર. સમજાય છે કે નહીં? અને એના આશ્રય જે ધર્મ પ્રગટ થશે, ધર્મ, એ ધર્મને પણ કલ્પવૃક્ષ કહેવાય છે. આવે છે કશે? આવે છે ને 12 ભાવનામાં. જાચે સુર તરુ દેહ સુખમ ચિંતત ચિંતારે બિન જાચે બિન ચિંતએ ધર્મ સકલ સુખ દેન. ધર્મ ભાવનામાં છે કે નહીં? શું બોલ્યા ત્યાં? જાચે સુર, સુર તરુ એટલે સુર તરુ એટલે કલ્પવૃક્ષ. સુર તરુ, તરુ એટલે વૃક્ષ, સુર તરુ એટલે કલ્પવૃક્ષ. પણ એની પાસે શું કરવું પડે? જાંચવું પડે, યાચના કરે. જાચે સુર તરુ દેય સુખ, ઇન્દ્રિય સુખ. ચિંતત ચિંતારે, ચિંતામણી રત્ન કોઈની પાસે આવી જાય તો ચિંતવન કરવું પડે છે, મારે આ જોઈએ છે. આ માઇનસ પોઈન્ટ છે એના. બિન જાચે બિન ચિંતએ ધર્મ સકલ સુખ દેન. જો તો ખરા, બિન જાચે બિન ચિંતએ, કઈ યાચના પણ નહીં, કોઈ વિકલ્પ પણ નહીં. અને એ કહે છે સ્વભાવના આશ્રય જે ધર્મની પ્રાપ્તિ થાય છે ત્યાં અતિન્દ્રિય નિરાકુલ સુખની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એટલે 12 ભાવનામાં આમ પણ આવે છે ને, ધર્મ હી વહ કલ્પ તરુ હૈ નહીં જિસમે યાચના. આવે છે ને 12 ભાવનામાં છે. ઇન્દ્રિય લાઈન એમ પણ છે. મૂળ તો આ છે, છેલ્લે તો કન્ક્લુઝન આ છે ત્યાં. ધર્મ હી વહ કલ્પ તરુ હૈ નહીં જિસમે યાચના. આ બહારના કલ્પ તરુ પાસે તો યાચના કરવી પડે છે. જો હવે આગળ કહે છે, ભોગભૂમિમાં સ્ત્રી પુરુષોના યુગલના મરણ સમયે પુરુષને છીંક તથા સ્ત્રીને બગાસું આવે છે. તે જ સમયે યુગલ સંતાન ઉત્પન્ન થઈ જાય છે. સંતાનને માતા પિતા જોતા નથી અને માતા પિતા સંતાનને જોઈ શકતા નથી, એટલે એમને વિયોગનું દુઃખ નથી. મરણ થયા પછી શરીર શરદ ઋતુના વાદળોની જેમ વિખરાઈ જાય છે. સમજાય છે કે નહીં? આયુ પૂરું થવાનો કાળ આવે એટલે બંને જે યુગલિયા છે, જુગલિયા છે, એમાં એ પુરુષને છીંક આવે અને સ્ત્રીને બગાસું આવે અને તરત જ એકબીજા જોડિયાને જન્મ આપે છે. અને જન્મ આપીને બસ એ એકબીજાનું મોઢું જોવાનો પ્રશ્ન રહેતો નથી. આ બંને દેહ છૂટ્યા પછી દેવગતિમાં ચાલ્યા જાય છે અને પેલા જુગલિયાને ત્યાં જન્મ આપ્યો ત્યાં આગળ.
અને એ પછી એનો અગ્નિ સંસ્કાર કોણ કરતું હશે? તો કહે છે કે વાદળા જેમ વિખરાઈ જાય એમ એ બધા પરમાણુ ઓટોમેટિક વિખરાઈ જાય છે. સમજે? આવું અન્યત્ર તમને આ તો દ્રવ્યાનુયોગની વાતો છે. આવું દુનિયામાં તમને ક્યાંય આ બધી રિયલ વાસ્તવિકતાઓ છે. આ બધી સમજાય છે કે નહીં? હવે આ તો કહેવાય ને, કૂવામાંના દેડકા જેવી દ્રષ્ટિ હોય કે બસ આટલું બહારમાં જે દેખાય એવું જ માને કે આ જ છે, આના સિવાય બીજું કાંઈ હોય જ નહીં. એટલા માટે સમ્યક દ્રષ્ટિના 4 ગુણમાં એક પ્રસમ, સંવેગ, અનુકંપા અને એક આસ્તિક્ય પણ આવું હોય છે. આ છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે, આ બધું છે. તો તારું આખું વિઝન બદલાશે. સમજાય છે કે નહીં? અને માત્ર વર્તમાન પર્યાય સંબંધી તું જતન કર્યા કરે છે. વર્તમાન પર્યાય સંબંધી જતન કર્યા કરે છે. ગુરુદેવજીને એક બોલ છે, બહુ સરસ બોલ છે કે આનું આયુષ્ય 80 વર્ષનું છે. સમજો, 80 વર્ષનું આયુષ્ય. ગુરુદેવજીનો બોલ છે દ્રષ્ટિના અંદર 80 વર્ષનું. એમાં આ વ્યક્તિ 20 વર્ષ પછી, આફ્ટર 20 યર, 20 વર્ષ પછી આમ કહેવાય થોડો સમજદાર થયો. 20 વર્ષ પછી બાકીના 60 વર્ષ માટેનો વિચાર કરે છે. શું કહ્યું? શાંતિ સમજશો તો ખ્યાલ આવશે. બાકીના 60 વર્ષનો વિચાર કર્યા કરે છે. પણ 60 વર્ષ પૂરા એટલે 80 જ્યારે 20 તો થઈ ગયા ને, પછી જે 60 વર્ષનો જ વિચાર કર્યા કરે છે, એના બધી માળા શું કહેવાય ને, ગૂંથ્યા કરે છે. કરોડિયો જેમ ઝાડુ બનાવે, બસ એની અંદર જ રચ્યું પચ્યું રહે છે. તો ગુરુદેવ શ્રી કહે છે, સાંભળ, 80 વર્ષ પછીનો પહેલો સમય આ આત્માનો ક્યાંક હશે. એટલે તારો બીજે ક્યાંક સમય હશે. કેમ કે તું નથી મરતો. આપણે હમણાં બોલી લીધો હતો ને ચૈતન્ય ધામમાં. હા, પણ ત્યાં થોડુંક હિન્દી ગુજરાતી સમજાય છે કે નહીં? કોઈ અભ્યાસી અનભ્યાસી 80 વર્ષ પછીનો પહેલો સમય, કેમ કે તું નથી મરતો ને, દેહ મરે પણ હું નથી મરતો, તો તું કન્ટિન્યુ રહે છે ને. તો 80 વર્ષ પછી તારી શું સ્થિતિ? 80 વર્ષ પછીની શું સ્થિતિ? ક્યાં જઈશ તું? દેવમાં જઈશ, નરકમાં જઈશ, કાગડામાં, કૂતરામાં, વંદામાં, નિગોદમાં, ત્રિયંશમાં, નરકમાં, મનુષ્યમાં, કર્મભૂમિમાં, ભોગભૂમિમાં? એ તો બધું આ વર્તમાન પર્યાયમાં તારું જે પ્રકારનું જીવન હશે, તે ધર્મ પ્રત્યેનો હૃદયથી કેટલો લગાવ છે, જીવન આના માટે કેટલું સમર્પિત કર્યું છે. કેમ કે અહીંયા જે કહે ને, તમારા પેલા વ્યાજ બોલો છે ને, પેલું એક સાદું વ્યાજ ને બીજું કયું કહેવાય છે? ચક્રવૃત્તિ વ્યાજ કહેવાય ને. એના કરતાં પણ પરિણામોના ફળમાં જે કર્મના ઘોડા જે છે ને, એની મેથેમેટિક્સ બહુ જ ઊંચું હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે નકુલ અને સહદેવ જેવા ભાવલિંગી મુનિરાજને એક પ્રશસ્ત શુભરાગ સંજ્વલનનો પાતળો રાગ, એના ફળમાં આટલો સંસાર વધી જાય. તો ગુરુદેવજીના શબ્દોમાં 24 કલાકમાંથી આપણે 23 કલાક પાપ કરતા હોઈએ અને પોતાના આત્માના હિત માટે સમય જ ના મળે, તો કે જે 80 વર્ષ પછીનો પહેલો સમય તારો હશે, એ વખતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું બહારનું બધું બદલાઈ ગયું હશે. કોઈ ઓળખીતું પારખીતું નહીં હોય. સમજાય છે કે નહીં? કોઈ નહીં હોય. આખું બધું બદલાઈ ગયું હશે. ચિત્ર, આખું ચિત્ર બદલાઈ ગયું હશે. અને રહી વાત આ વર્તમાન આપણું એક ફેમિલી છે. આવા પૂર્વે આવી જાતિના ફેમિલી આને કેટલી વાર મળ્યા? અનંત વાર બધા ફેમિલી મળ્યા છે ને. અને એ વખતે એ જે બધી ફેમિલી માટે એ બધું એમને એમાં ને એમાં ને એમાં ને એમાં ને એમાં રચ્યો પચ્યો રહ્યો, એવું એક આ વર્તમાનમાં ફેમિલી મળ્યું. કોઈ સ્વર્ગ નરક ક્યાંથી આવીને બધા 4 માણસ ભેગા થઈ ગયા ઘરમાં. અને પછી આયુ પૂરું થયા પછી જેને જેવા પરિણામ કર્યા છે એવી જગ્યાએ ચાલ્યો જશે જીવ. કેમ કે આ કોઈ ને કોઈ પોપાબાઈનું રાત તો છે નહીં. જો એટલે જે શ્રીમદજીની એક બહુ લાઈન, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી પોતાના હિત માટે આ બધો વિચાર કરવો જોઈએ. નહીં તો નથી કહેતા કે પેલું
કોની વાત આવે છે ને, જે ડાળી ઉપર બેઠે એ ડાળીને શું કરે, કાપે. એમ પોતે જાતે જ પોતાના પગ ઉપર જીવ કુહાડો મારી રહ્યો છે. સમજાય છે કે નહીં? જાતે જ સ્વયં પોતે પોતાને અધોગતિમાં લઈ જવા માટે તૈયાર થઈ જાય છે. જો પછી કહે છે, યુગલિયા ઉપજ્યા પછી પહેલા 7 દિવસ તો પોતાનો અંગૂઠો ચૂસે છે. કેમ કે માતા પિતા તે તો દેહ છૂટી ગયો, હવે મોટા કેવી રીતે થતા હશે? પોતાનો અંગૂઠો ચૂસે છે. તે પછી બીજા 7 દિવસ સુધી ઊંધા સીધા પલટ્યા કરે છે. ત્રીજા 7 દિવસ અસ્થિરતાથી ચાલવા લાગે છે. હવે આ બધું જાતે જ થાય છે. સમજે છે કે નહીં? ચોથા 7 દિવસમાં સ્થિર ચાલવા લાગે છે. 5મા અઠવાડિયામાં વધીને પરિપૂર્ણ યુવાન થઈ જાય છે. અરે આ તો ત્યાંની વાત છે. અહીંયા પણ નોર્મલી જુઓ તો આ તિર્યંચો જે છે બચ્ચાઓને જન્મ આપે છે ને, આ તિર્યંચો કૂતરા વગેરે ગલુડિયાને જન્મ આપે છે તો કેવી રીતે મોટા થઈ જાય છે? આ તો માણસમાં જરૂર કરતાં વધારે બુદ્ધિ, વધારે શબ્દ બુદ્ધિના બારદાન થઈ ગયા ને બધા. હવે નાની વાતોનું ધ્યાન રાખે ને, નાની વાતોનું, કે આમ કરો પછી આમ કરો પછી આમ કરો પછી એને આમ ખવડાવું પીવડાવું ચલાવવું આ લાવો આમ કરો તેમ કરો. સમજે? હવે તિર્યંચ ગતિના જીવો છે એ થઈ જાય છે ને, એમને મોટા થઈ જાય છે. અહીંયા પણ જોઈએ છે ને આપણે. શું કેર લે છે ત્યાં આગળ? એ થોડા દિવસ એક કૂતરી જે છે ને એ ગલુડિયાને જન્મ આપે તો સમજો અઠવાડિયું 10 દિવસ 15 દિવસ ત્યાં ગાડી, બસ એ પણ સમજવા જેવું. બાકી એની રીતે મોટા થઈ જાય છે. અહીંયા એટલું છે કે એનું પુણ્ય વધતા ઓછી હોય, જ્યારે અહીંયા વિશિષ્ટ પુણ્યમાં પણ કહેવાનું હશે એની જાતે જ મોટા થઈ જાય છે. જેમ અહીંયા આપણે ચાલણ ગાડી લાવવી પડે ને પછી ચાલે એવું આ બધા હોય છે તિર્યંચોના બચ્ચા, એમને કોઈ ચાલણ ગાડી લાવવી પડે છે, કેવી રીતે ચાલતા થઈ જાય છે? કોઈ એની માં એમ હાથ પકડીને ચલાવતા શીખવાડે છે, આમ પેલી 2 આંગળી પકડે, બેટા તું 2 આંગળી પકડ મારી, આમ ચલાવે, એવું હોય છે? શીખી જાય છે ને બધા, એ રીતે શીખી જાય છે. પડીને ઊભા થઈ જાય જાતે શીખી જાય છે. જેવું 5મા અઠવાડિયામાં વધીને પરિપૂર્ણ યુવાન થઈ જાય છે. 6ઠા અઠવાડિયામાં બધા દર્શન અને વિજ્ઞાન સમજવા લાગે છે. અને 7મા અઠવાડિયામાં બધા પ્રકારની ચાતુર્યતા તથા કળાઓ શીખી જાય છે. આ રીતે 49 દિવસોમાં પરિપૂર્ણ થઈને 49 ડેઝ, 49 દિવસમાં અનેક પૃથક વિક્રિયા, અપૃથક વિક્રિયા સહિત, પૃથક વિક્રિયા એટલે પોતાનું શરીર અહીંયા અને બીજું શરીર નીકળીને બીજે જાય એમ પૃથક, અને અપૃથક એટલે અહીંયાથી આ જ શરીર અંદરમાં વિક્રિયા ધારણ કરે, એ અપૃથક કહેવાય. અનેક પૃથક વિક્રિયા, અપૃથક વિક્રિયા સહિત અનેક પ્રકારના મહેલ, મંદિર, વનોમાં વિહાર કરતા થકા ક્ષણમાં, આ બંને યુગલિયા છે, વિહાર કરતા થકા ક્ષણમાં અનેક પ્રકારની નવા વિષયોની સામગ્રી ભોગવતા થકા અનેક સુખરૂપ ક્રીડાઓ, રાગ રંગ આદિ ચેષ્ટાઓ કરતા થકા 3 પલ્યનું આયુષ્ય પૂરું કરીને મરણ સમયે છીંક બગાસા માત્રથી પ્રાણ ત્યાગી દેશે. ત્યાં એમના કોઈ શત્રુ પણ નથી હોતા, કોઈ મિત્રય નથી હોતા, એ બે જ રહેતા હોય છે જીવન પર્યંત. સમજાય છે કે નહીં? શત્રુ એ નહીં, મિત્ર એ નહીં, એમ મંદ કસાયું હોય છે. સમ્યક દ્રષ્ટિ હોય તો સૌધર્મ એશાન સ્વર્ગમાં જાય છે, એનાથી ઉપર નહીં જાય. મિથ્યા દ્રષ્ટિ હોય તો મરણ કરીને ભવનવાસી વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. મંદ કષાયના પ્રભાવથી દેવલોક સિવાય અન્ય ગતિમાં જતા નથી. સમ્યક દ્રષ્ટિ હોય, શ્રાવકના વ્રત પાળતા હોય તથા પાત્ર દાન કરતા હોય તો 16મા સ્વર્ગ સુધી મહાન રુદ્ધિધારી દેવોમાં જ ઉત્પન્ન થાય છે. શું કહે છે? સમ્યક દ્રષ્ટિ હોય, શ્રાવકના વ્રત પાળતા, હવે વાત બદલાય છે અહીંયા આગળ, શ્રાવકના વ્રત પાળતા હોય તથા પાત્રદાન કરતા હોય તો 16મા, આ ભોગભૂમિની વાત નથી આવે, આ સમજાય છે કે નહીં?
શ્રાવકના વ્રત પાળતા હોય તથા પાત્રદાન કરતા હોય તો 16મા સ્વર્ગ સુધી મહાન વૃદ્ધિધારી દેવોમાં જ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા બતાવ્યું છે શ્રાવક છે 16મા સ્વર્ગથી ઉપર નહીં જાય અને ભોગભૂમિના જે છે એ સૌધર્મ અને એશાનથી ઉપર નહીં જાય એમ. હવે કહે છે પાત્રના ભેદ. આગમમાં 3 પ્રકારના પાત્ર કહ્યા છે: ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર તથા જગન્ય પાત્ર. તો ઉત્તમ પાત્ર તો મહાવ્રતોના ધારક, 28 મૂળ ગુણ તથા 84 લાખ ઉત્તર ગુણોના ધારક, દેહથી નિર્મમત્વ વિતરાગી સાધુ છે. મધ્યમ પાત્રમાં 11 પ્રતિમાઓના ભેદરૂપ શ્રાવક સમ્યક દ્રષ્ટિ વ્રત સહિત હોય છે. સ્ત્રી પર્યાયમાં વ્રતોની મર્યાદાને ધારણ કરવાવાળી, એક વસ્ત્ર સિવાય અન્ય સમસ્ત પરિગ્રહ રહિત, પરના ઘરે એકવાર યાચના રહિત, મૌનપૂર્વક ભિક્ષા ભોજન કરવાવાળી, આર્યિકાઓના સંગમાં ધર્મ ધ્યાન સહિત મહાતપશ્ચરણ કરવાવાળી આર્યિકા જે છે એ મધ્યમ પાત્ર છે. એટલે શ્રાવક છે અને આર્યિકા એ મધ્યમ પાત્રમાં, તથા અણુવ્રત તથા સમ્યક દર્શન સહિત શ્રાવિકા પણ મધ્યમ પાત્ર. એટલે શ્રાવક, શ્રાવિકા અને આર્યિકા એ મધ્યમ પાત્રમાં. ખ્યાલ આવ્યો ને? પહેલા શ્રાવક લીધા, પછી આર્યિકા અને પછી શ્રાવિકા. પછી કહે છે ગુણસ્થાન 5મું જ આવશે. સ્ત્રી પર્યાયમાં 5મા ગુણસ્થાનથી ઉપર ન હોય, પણ આર્યિકા અને શ્રાવિકામાં ફરક છે થોડો. આર્યિકા અને ગુણસ્થાન 5મું છે, પણ બંનેમાં ફરક છે. વ્રત રહિત જિનેન્દ્રના વચનોના શ્રદ્ધાની સમ્યક દર્શન સહિત પુરુષ તથા સ્ત્રી જગન્ય પાત્ર છે. એટલે 3 થઈ ગયા: ઉત્તમ, મધ્યમ અને જગન્ય પાત્ર. આ 3 પ્રકારના પાત્રોમાં 4 પ્રકારનું દાન દેવું. 4 પ્રકારનું દાન આગળ આવશે: આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન ને અભય દાન. અહીંયા અભય દાનમાં વસ્તિકા દાન એમ પણ આવે છે. આ 3 પ્રકારના પાત્રોમાં 4 પ્રકારનું દાન દેવું: સત્કાર કરવો, સ્થાન દેવું, આદર કરવો, યથાયોગ્ય સ્તવન, પૂજા, પ્રશંસા વગેરેના વચન બોલવા, ઉઠીને ઊભા થઈ જવું, ઊંચા માનવા, તે બધું દાન છે. હવે જો એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ આવે છે, ટોડરમલ સાહેબે પણ લખી છે એક વાત, કે આ દાન જે છે ને એ ચરણાન યોગના અંતર્ગત છે. દાન ચરણાન યોગનો ટોપિક છે ને, તો બહારમાં મુનિરાજની પહેલા ઉત્તમ પાત્રની વાત કરીએ તો ત્યાં દાન દેનાર જે દાતાર છે એ જોશે તો મુનિરાજના 5 મહાવ્રત અને 28 મૂળ ગુણનું નિરતિચાર, માને એ યથાયોગ્ય શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એનું પાલન પ્રતિપાદન એ છે, એ જોઈને આહાર દાન આપશે. દ્રવ્યલિંગપણું બરાબર છે, કેમ કે અંદરમાં ભાવલિંગપણું છે, એ તો કેવી રીતે ખ્યાલ આવશે? કશું ખ્યાલ નહીં આવે. એ તો પરિણામોની વિચિત્રતા છે. આહાર લેતા પણ હોય ને 11મા ગુણસ્થાનમાં પહોંચી જાય ને પડીએ જાય, હવે એ પરિણામોની વિચિત્રતા છે, એમાં શું ખ્યાલ આવશે? એટલે બહારની ચર્યા, જેમ થોડું દ્રષ્ટાંત કુંદુકુંદ આચાર્ય, અમરચંદ્ર આચાર્ય, એમને જેવી બહારની ચર્યા હતી એવી જાતિની બહારમાં ચર્યા હોય તો એને જોઈને આહારદાન દેશે. એવી રીતે શ્રાવક માટે પણ અંદરમાં 2 ચોકડી કસાયની અભાવની વિતરાગતાનો કેવી રીતે ખ્યાલ આવશે? પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એ અણુવ્રત, શિક્ષાવ્રત વગેરેનું યથા યોગ્ય એ પ્રમાણે આચરણ જોવામાં આવશે, તો એમને એ પ્રમાણે ત્યાં દાન વગેરેનો પ્રસંગ જોવામાં આવશે. એટલે ચતુર્થ ગુણસ્થાન વર્તીને પણ અંદરમાં સમ્યક તો છે કે નહીં કેવી રીતે ખબર પડશે? તો એ નહીં જોવામાં આવે. પણ સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે, નવતત્વની જે શ્રદ્ધા, કુદેવાદીને માનતો નથી, સમજાય છે કે નહીં? તો એ પ્રકારે એનો વ્યવહાર જે છે એને જોઈને ત્યાં આગળ એ પ્રમાણેની ચર્યા કરશે. ત્યાં નિશ્ચયમાં તો અંદરમાં છે કે નહીં શું ખબર પડશે? કોને ખ્યાલ આવશે? પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એનું સ્પષ્ટીકરણ છે, અને ટોડરમલ સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું પણ છે. જો
અંદર હોય ન હોય બીજા નંબરની વાત, કેમ કે મૂળ દાન દેવું એ ચરણાનુયોગના અંતર્ગત છે, તો ત્યાં ચરણાનુયોગ પ્રમાણે પરીક્ષા કરશે ત્યાં આગળ. શું કહે છે જુઓ આગળ. હવે 4 પ્રકારના દાનને કહેવા વાળો શ્લોક કહે છે, આમાંથી જોઈ લઈએ છીએ આપણે. જો આહાર, ઔષધ, એક કામ કરીએ પેલામાં જ આપણે નજર નાખી લઈએ થોડુંક, કેમ કે આમાં થોડું આપણે પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકામાં जो पेज नंबर से 271 એમાં એક ખાલી ઉપરનું વાંચી પણ લઉં છું, જે વિશેષ કરીને નીચે લખ્યું છે ને, રહેણસારનો આધાર આપ્યો છે. સત્પુરુષોને દાન કલ્પતરુઓના ફળની શોભા જેવું. કલ્પવૃક્ષ જોયું ને હમણાં. સત્પુરુષોને દાન કલ્પતરુઓના ફળની શોભા જેવું છે, અને લોભી પાપી પુરુષોને આપેલું દાન મળદાની ઠાઠડીની શોભા જેવું છે એમ જાણ. સમજાય છે કે નહીં? એ પાત્રદાન, પછી કુપાત્ર દાન અને અપાત્ર દાનના જે ભેદ જોયા ને, એમાં જે અપાત્ર છે થોડું પુરુષાર્થ દિગ્બામાં ખુલ્લા. કેમ સમજો કોઈ વ્યસની છે અને એ પ્રમાણે એનું જીવન બરાબર નથી, પાપમાં એનું જીવન, અને એને તમે દાન આપો છો તો એ ખોટી રસ્તે ત્યાં આગળ એનો ઉપયોગ થશે ને, તો એ બધું અપાત્ર દાનના અંતર્ગત જશે એમ છે. તો એ કહે છે કે લોભી પાપી પુરુષોને આપેલું દાન મળદાની ઠાઠડીની શોભા એમ છે. પછી જો દાનમાં વિશેષતા, પછી નીચે આવ્યા દાનના 4 ભેદ. અન્વયા આહાર ઔષધયો અપી. આહાર તથા ઔષધ એટલે આહાર દાન અને ઔષધ દાન. ચ એટલે અને ઉપકરણ આવાસયો એટલે ઉપકરણ એટલે જ્ઞાનનું સાધન. આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન ઉપકરણ. અને આવાસયો એટલે આવાસ, વસ્તિકા સ્થાન, જેને અભયદાન. ચતુરાત્મવેન દાનેન એ 4 પ્રકારના દાન કરીને ચતુરસ્ત્રા 4 જ્ઞાનના ધારક ગણધર દેવો વૈયાવૃત્તમ બ્રુવતી. વૈયાવૃતને 4 પ્રકારના ભેદ રૂપે કહે છે એમ છે અહીંયા આગળ. એટલે 4 પ્રકારના આ અહીંયા ગણધર દેવ જે છે, જે 4 જ્ઞાનના પોતે ધારક છે. 4 જ્ઞાનના ધારક ગણધર દેવ, મતિ શ્રુત અવધિ મનપ્રિય. અને આ 4 પ્રકારના દાનની વાત કરી છે. નીચે ભાવાર્થ લખ્યું છે ને, વૈયાવૃત દાનના 4 પ્રકાર છે: આહાર દાન, ઔષધ દાન, ઉપકરણ દાન ને આવાસ દાન. એમાં નીચેનો એમાં જરા નજર નાખી લઈએ છે, પછી તો તમે સાંભળજો જ્યાંથી થાય. જ્યારે હવે આગળ 11 તારીખ સાંજે થશે અમદાવાદ, મોટે ભાગે 11 નહીં તો 12, 13, 14. દાન દેવામાં પ્રસિદ્ધ થયેલાના નામ. શ્લોક 118. જો નીચે લખ્યું છે, શ્રી, ખાલી વાંચી લઈએ છે ને, શ્રીશેણ રાજા, એમાં તમે અહીંયા જોઈ લો. એટલે હા, 4 પ્રકારના દાનમાં તો નીચે ટીકામાં જો 4 પ્રકારના વૈયાવૃત્તિ એટલે દાનમાં શ્રીશેણ આદિ દ્રષ્ટાંતો માનવા. તો જો બ્રેકેટમાં શ્રીશેણ રાજા આહાર દાનમાં, વૃષભ સેના ઔષધ દાનમાં, કૌંડેશ ઉપકરણ દાનમાં એટલે કુંદકુંદાચાર્ય દેવની છે ને જ્ઞાન દાન શાસ્ત્ર, કૌંડેશ ઉપકરણ દાનમાં, અને સુકર પેલું કથા બધાને ખબર છે ને, આ બાજુ મુનિરાજ હતા અને ભૂંડ, અને આ બાજુ પેલો વાઘ આવ્યો અને હા, તો એ આવાસ દાનનું દ્રષ્ટાંત છે. એ પ્રકારે અહીંયા એની બધી કથાઓ લખી છે. અને ત્યાર પછી છે કથાઓ પૂરી થાય પછી 282 નંબરના પેજ ઉપર જેમ વૈયાવૃત્ત કરનારે 4 પ્રકારનું દાન કરવું જોઈએ, તેમ પૂજા વિધાન પણ કરવા જોઈએ. અને પછી પૂજાનું મહાત્મ્ય બતાવ્યું છે. અને પછી વૈયાવૃત્તના અતિચાર એટલે આ શિક્ષાવ્રત નામનો અધિકાર અહીંયા પૂરો થાય છે. પછી આવી જાય છે સલ્લેખનાનો અધિકાર. આખો સલ્લેખના આ પ્રભાચંદ્રાચાર્ય, અને વચ્ચે આખો એક જે ભાવના અધિકાર,
એ સદાસુખદાસજીનો છે. એ અડધો ગ્રંથ ભાવના અધિકારે રોકેલો છે. એટલે આમ જુઓ તો આ પ્રભાચંદ્રના હિસાબે તો પૂરું થઈ ગયું. હવે ખ્યાલ આવે છે કે નહીં? પણ વચ્ચે આખો એક ભાવના નામનો અધિકાર છે. એ હવે આ થોડુંક બાકી રહે છે. એ 11 તારીખે 11, 12, 13, 14, 15 સાંજે અને સવારે એ પ્રમાણે 11 તારીખે લગભગ સાંજે તો થશે જ. 11, 12, 13, 14, 15 તારીખે બી થશે. 16 તારીખે નહીં થાય. બરાબર. અને સવારે નિયમ સારનું થશે. એ પ્રમાણે હવે પ્રશ્ન લખી લઈએ આપણે થોડાક. જુઓ હવે તમારી આજે તો કઈ તારીખ થઈ? આપણે 6 તારીખ થઈ ને? 6 તારીખ બરાબર ને? અષ્ટાનિકા આપણે 16 તારીખથી શરૂ થાય છે ને? 17 તારીખથી ને? તો અષ્ટાનિકાના 17 તારીખે, તો 17 તારીખે સાંજે તમારી પરીક્ષા લેવાશે. બરાબર છે? એટલે આટલા દિવસ પણ થઈ જશે અષ્ટાનિકાના પહેલા દિવસે. જો એમાં આપણે આવી જઈએ જરાક. પહેલા રત્નકર્ણ શ્રાવકાચાર્યના પ્રશ્ન લખી દઈએ. પેલું લખો એક પ્રશ્ન જે આપણે પૂછ્યો હતો. 4 પ્રકારના આહારના નામ લખો. 4 પ્રકારના આહારના નામ લખો. બરાબર. પછી જો અને એમાં બ્રેકેટમાં લખી દેજો શ્લોક 106. શ્લોક 106. પછી છે આગળ લખો લાંઘણ કોને કહે છે? લાંઘણ કોને કહે છે? પેજ નંબર બોલતો જઈશ. બરાબર. પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકાના હિસાબે લાંઘણમાં પેજ 252. 252. પછી છે વૈયાવૃત્ત શિક્ષાવ્રતનું બીજું નામ શું છે? વૈયાવૃત્ત શિક્ષાવ્રતનું બીજું નામ શું છે? તમારે નોટમાં નહોતું લખાવ્યું ને એટલે ક્રમમાં એ હવે આવશે ને. બીજું નામ શું છે? ક્રમમાં નહોતું ને. આ ક્રમમાં ચાલી રહ્યા છીએ. પછી જો આગળ પછી લખો 5 સુનાના નામ લખો. 5 સુના સગડીનો સ. પેલું નતું જે ખાંડણીયામાં ખાંડવું નહીં. 5 સુનાના નામ લખો. 261 પેજ 261. પછી લખો દાતારના 7 ગુણ લખો. પછી લખો 9 પ્રકારની ભક્તિ લખો. નવ પ્રકારની ભક્તિ લખો. પછી લખો આગળ પાત્રના કેટલા ભેદ છે? કયા કયા? પાત્રના કેટલા ભેદ છે? કયા કયા? એમાં તમારે અપાત્ર ને કુપાત્ર ના આવે. પાત્ર જ પૂછ્યું છે આપણે. બરાબર.
પાત્ર પૂછ્યું, અપાત્ર કુપાત્ર નથી પૂછ્યું. પાત્રના કેટલા ભેદ છે, કયા કયા. પછી લખો ઉત્તમ પાત્રમાં કોણ આવશે. પછી 2 નંબર, મધ્યમ પાત્રમાં કોણ આવશે. અને ત્રીજું, એના પછી નેક્સ્ટ, જગન્ય પાત્રમાં કોણ આવશે. પેજ 263. પછી લખજો આગળ. ઉત્તમ પાત્રને દાન દેવાથી કઈ ભોગભૂમિ મળે છે. પછી નીચે, મધ્યમ પાત્રને દાન દેવાથી નીચે બીજો પ્રશ્ન, મધ્યમ પાત્રને દાન દેવાથી કઈ ભોગભૂમિ મળે છે. પછી ત્રીજો, એમાં આગળ, જગન્ય પાત્રને દાન દેવાથી કઈ ભોગભૂમિ મળે છે. પછી લખો એમાં નીચે, કુપાત્રને દાન દેવાથી કઈ ભૂમિ મળે છે. બરાબર. પેજ 266. પછી છે દાનના 4 ભેદ લખો. પછી લખો ચારેય પ્રકારના દાનમાં કોણ કોણ પ્રસિદ્ધ થયું છે. તે લખો, તેમના નામ લખો. પછી લખો, પાનું પેજ કહો 278. પછી આગળ છે લખો, કઈ નગરીમાં, એક મિનિટ એને એક પ્રશ્ન લખી દો. વૈયાવૃત કરનારે દાનની જેમ બીજું શું કરવું જોઈએ. પેજ નંબર 278. એટલે પૂજા વિધાન જે આપણે કહ્યું હતું ને, પૂજા વિધાન. એટલા માટે મેં તમને કહ્યું, હવે એમાંથી એક પ્રશ્ન આવ્યો છે, હવે લખજો. પૂજા વિધાન માટેનો લખજો, કઈ નગરીમાં
કોને કઈ નગરીમાં, પછી અલ્પવિરામ, કોને સેના વડે પૂજાનો મહિમા મહાપુરુષોની વચ્ચે પ્રગટ કર્યો. આમાં ત્રણ વસ્તુ તમારે, નગરી, પછી કોણ, કેરેક્ટર કોણ હતું, અને સેના વડે એ પૂજાનો મહિમા મહાપુરુષોની વચ્ચે પ્રગટ કર્યો. પછી આ તમારે હવે લખો એમાં 10 પ્રકારના કલ્પવૃક્ષના નામ લખો. પછી લખો ભોગભૂમિમાં સ્ત્રી પુરુષોના યુગલના, સ્ત્રી પુરુષના યુગલના મરણ સમયે કોને છીંક અને કોને બગાસું આવે છે. કોને છીંક અને કોને બગાસું આવે છે. પછી લખો ભોગભૂમિના મનુષ્ય સમ્યક દ્રષ્ટિ હોય તો ક્યાં જાય છે. મરણ પછી, એટલે મરણ પછી ક્યાં જાય છે. પછી ભોગભૂમિના મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ હોય તો મરણ કરીને ક્યાં ઉત્પન્ન થાય છે. પછી લખો ભોગભૂમિના મનુષ્ય શેના પ્રભાવથી દેવલોક સિવાય અન્ય ગતિમાં જતા નથી. હવે નિયમ સારના 2-3 પ્રશ્ન છે, લખી દો. કેટલા થયા કુલ અત્યારે? 23 થયા ને. 2-3 લખી દો. એટલે નિયમ સારના 2-3 છે, લખો. $110 ગાથામાં થઈ ગયો છે પ્રશ્ન? આપણે એ વખતે નહીં થયો હોય ને. એક જ મિનિટ હું જોઈ લઉં, મને ખ્યાલ આવી જશે. બરાબર, ઓકે. લખો. હા, નિયમસાર પરમાગમમાં
110 ગાથાની ટીકામાં 110 ગાથાની ટીકામાં શેનું કથન છે? પછી લખો બીજો, પંચમ ભાવ કોને અગોચર છે? પંચમ ભાવ કોને અગોચર છે? પછી લખો આગળ, પંચમ ભાવ શેના વિનાનો છે? પછી લખો, મિથ્યા દ્રષ્ટિને પંચમ ભાવ વિદ્યમાન હોવા છતાં કેવો છે? મિથ્યા દ્રષ્ટિને પંચમ ભાવ વિદ્યમાન હોવા છતાં કેવો છે? પછી આગળ, અભવ્ય જીવને પંચમ ભાવ અભવ્ય જીવને પંચમ ભાવ વસ્તુનિષ્ઠ છે, વસ્તુનિષ્ઠ છે, પરંતુ શેના યોગ્ય નથી? વસ્તુનિષ્ઠ છે પણ શેના યોગ્ય નથી? પછી લખો, સમ્યક દ્રષ્ટિ જીવોને પંચમ ભાવ સફળ થયો છે કે અસફળ? પંચમ ભાવ સફળ થયો છે કે અસફળ? પછી લખો, પંચમ ભાવ આત્મનિષ્ઠ પરાયણ, આત્મનિષ્ઠ પરાયણ, આત્મનિષ્ઠ પરાયણ સમસ્ત મુનિઓને શેનું મૂળ છે? છેલ્લો પ્રશ્ન છે એક, 111 ગાથાની ટીકામાં શેનું કથન છે? બરાબર છે ને? કેટલા થઈ ગયા? કુલ કેટલા થઈ ગયા? બરાબર ને? હા, બસ એ પ્રમાણે છે. તમારી 17 તારીખે અષ્ટાનિકાના પહેલા દિવસે, અષ્ટાનિકાના પહેલા દિવસે અહીંયા સ્વાધ્યાય હોલ આ રીતે ભરાઈને તમે લખજો બધા પેપર આ પરીક્ષા એ પ્રમાણે. બરાબર? હા, જોઈને લખવાનું છે એ રીતે છે ને.